હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. હવે સવારમાં આવ્યા છીએ પાછા કોટક બેંક. અહીંયા હું જોબ કરતો ગુરુકુળ રોડ ઉપર. તો હવે સેલેરી એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કર્યું હતું ત્યારે, પણ હવે ખબર નહીં અધર ચાર્જ આ લોકો કાપી લે છે. હવે શેનો કાપ્યો છે એ અંદર જઈને જોઈ લઈ, પછી તમને દેખાડું. તો અત્યારે હવે કોટકમાં ગયો હતો, ત્યાંથી મેન્ટેનન્સ ચાર્જ ને એ બધું કીધું. અમુક ચાર્જ છે એ કપાવવાના છે, એ કપાઈ નાખ્યા ને પછી જો પાછો ચાર્જ લાગશે તો પાછા આપણે કોટક જવાનું છે, બરોબર છે. અત્યારે વાતાવરણ થઈ ગયું છે મસ્તનું વરસાદી. જોઈએ હવે બહાર જઈ શકીએ કે નહીં. તો મળીએ હમણાં બહાર જઈએ તો. ઉદઘાટન એટલે આપણું છે કે આ લોકોનું છે? ફેનિલ આપણે નક્કી કરવાના છે કોને કોને આપણે સેવા કરી છે અત્યારે ઇતની વારસોમાં. હવે આનું ઓપનિંગમાં જોઈએ કેવું મળે છે આપણને રિઝલ્ટ. નાસ્તા ટાણે આપણે વ્લોગ લેવું પાછા ને એમાં આપણે બતાવશું કે નાસ્તો હું રાખ્યો છે. ટીમ ઢોકળા છે કે આઈસ્ક્રીમ છે, એ જે સરપ્રાઈઝ છે. એવું સરપ્રાઈઝ છે, નાસ્તામાં સરપ્રાઈઝ છે. હવે ભાઈ કોનું નામ લખશું એ આપણે નક્કી કરવાનું છે, કોને કોને આપવું નહીં. રાધિકા વેડિંગ એનો દે એમાં. સમજ્યા? તો અત્યારે આવ્યા હતા અમે કૌશલભાઈ ની ત્યાં, બરોબર છે. આવી ગયો છે માલ સામાન બધોય. તો 15 તારીખે ઉદ્ઘાટન છે, રાધિકા વેડિંગ હાઉસ. તો આવી જાજો બધાય. મોરે કોઈલા જઈ ટાર્ગેટ લખેલો છે 15/8/2026 થી ખાલી 29 વ્લોગ. પણ આમ બતાય તો ખરા, ખાલી 50 લાખ રૂપિયાનો સેલ કરવાનો છે ધ એથનિક વારસોમાં. એ લોકોનો ટાર્ગેટ છે 50 લાખ નું. 50 લાખ રૂપિયા સોટા પાડી દેવાના. એટલે 4 મહિનાનું છે કે નહીં એક વર્ષ દિવસ. એક વર્ષ દિવસની માથે છે. એક મહિનાનું 50 લાખ. એક મહિનાનું 50 લાખ. હા જી. તો જો આઈટી વાળા આવશે જી. નહીં હોય તો હાલ છે પણ નબળું નહીં હાલે. હા, 2 વીઘા કામવાની સુવિધા સબ વણે. 50 લાખ નું ટર્નઓવર છે કે આ ખાલી પ્રોફિટ છે? મંથલી ટર્નઓવર છે. ટર્નઓવર છે ને? મંથલી પ્રોફિટ. પ્રોફિટ નો ગીત છે. કૌશલભાઈ છે ફાસ્ટ, કારણ કે 15 તારીખે છે ઓપનિંગ. બરોબર. ત્યાં લઈએ ફૂલ જોશમાં કામ કરવાનું છે. ફોન આવી ગયો તો આપણે કાપી નાખો. તો આપણે હવે નીકળીએ. હાલ ભાઈ, આ બહુ મોટા આંકડા છે, આપણે ત્યાં સુધી પૂગી નહીં શકીએ. આપણે જાહો આપણી દુકાને ત્યારે થાય ભેગું. અંદર ખોલો તો રાખે મુહૂર્ત થઈ જાય. સારું, ચાલો તો નીકળીએ હવે ઘરે. આવો જીગાભાઈ ઘરે નહીં, એટલે શું કહેવાય દુકાને મળીએ ત્યારે. તો હવે અત્યારે બેઠા હતા નવરા, ત્યાં એક સૌરવ જોશીનો વ્લોગ આવ્યો અને એમાં એ હતું એનું કંઈક એપ્લિકેશન, બરોબર. તો હવે એપ્લિકેશનમાં એ કંઈક શીખવાડે છે, બેઝિક વ્લોગ ને એવું બધું. એનું એક જોઈ લઈ, વ્લોગની ને એની છે એક્સપ્લોર કરવાનું. ત્યાર પછી છે સબમિટ ને સ્કિલને, આવી રીતના કંઈક એ લોકો શીખવાડે છે, બરાબર, એપ્લિકેશન થ્રુ. તો હવે અત્યારે તો નથી લેવાની, પણ 1-2 દિવસમાં આપણે લઈ લેવું, જોઈ પછી કેવું શીખવાડે છે અને આપણે ટ્રાય કરશું આમાંથી કંઈક શીખવાનું, બરાબર. અને જોઈ સૌરવ જોશીને મળવાનું મળે કે નહીં. લખેલું તો છે લાઈવ માસ્ટર કોર્સ ને એવું બધું, કોમ્યુનિટી ને બધું કરે છે ભેગું એ લોકો, કોમ્યુનિટી. તો જોઈએ હવે, જોતા રહ્યો. હવે દુકાનેથી આવી ગયા છે ઘેરે, ખાઈ પીને થઈ ગયા છે રેડી. કુલદીપભાઈ થયા છે લાંબા, અને અહીંયા ખુશી કંઈક બનાવે છે. શું બનાવીશું? ભગવાનનું આસન. ભગવાનનું આસન. પૂજા કરવાની છે ત્યારે કાલથી શરૂ થાય. ભગવાનને બેસવાનું મંદિરિયા માટે. મંદિરમાં. બરોબર. તો પૂરું થઈ ગયું કે તો બાકી છે હજી તો. એટલું ફરતી સાઈડ બોર્ડર. ફરતી સાઈડનું બોર્ડર, બરોબર. તો હમણાં હવે પૂરું થઈ જાય પછી પાછા આપણે એક વખત આસન દેખાડી દઈશું. અને હજી સિદ્ધાર્થભાઈની બેસવા આવે, તો હવે સિદ્ધાર્થભાઈની તો આજે આવવાના નથી, કાલે આવવાના છે. પણ ખુશીએ આસન બનાવી નાખ્યું છે જબરજસ્ત, જોરદાર. હજી ફરતી સાઈડે ફૂંકા આવશે. પોતાની ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. મળીએ કાલે સવારના બ્લોગમાં. શ્રાવણ માસની શરૂઆત છે અને કાલથી કંઈક નવું શરૂ કરીએ એવું કંઈક વિચારીએ, બરોબર. મળીએ કાલે સવારે. હર હર મહાદેવ.